સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. 31 ડિસેમ્બરના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલા માવસરી બોર્ડર પર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વાવ-થરાદ જિલ્લામાં નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયાસોને રોકવા માટે સઘન ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. વાવ અને થરાદ જિલ્લા પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય બોર્ડરો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ધરણીધર તાલુકાના માવસરી ચેકપોસ્ટ પર રાત દિવસ વાહનોને શંકાસ્પદ વ્યક્તિઓની તલાશી લેવામાં આવી રહી છે. 30 વર્ષની ઉજવણી નજીક હોવાથી સરહદી વિસ્તારોમાં કોઈપણ અનિચ્છનીય પ્રવૃત્તિને અટકાવવા માટે પોલીસ એલર્ટ મોડ પર છે અને આ કડક બંદોબસ્તનો મુખ્ય હેતુ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હતો. બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્રદાસની નિર્મમ હત્યાના વિરોધમાં ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ મામલે વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે ગુજરાત હિન્દુ રક્ષક દળ દ્વારા કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં બનેલી એક હિંસક ઘટનામાં દીપુ ચંદ્રદાસને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપી ગયો હતો. સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને, ખાસ કરીને આ યુવકની ક્રૂર હત્યા મામલે ભારત સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે આ ઘટનાના જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ગુજરાત હિન્દુ રક્ષક દળે ભારત સરકાર આ દિશામાં જે પણ કઠોર નિર્ણય લેશે તેમાં પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે સરકારી ખરીદી ચાલી રહી છે, ત્યારે પાડોશી રાજ્યમાંથી સસ્તા ભાવે મગફળી લાવી ગુજરાતમાં ઊંચા ભાવે વેચી સરકાર અને ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાની બુમરાડ વચ્ચે ભાભર હાઈવે પરથી એક શંકાસ્પદ મગફળી ભરેલી ટ્રક ઝડપાઈ છે. ભાભર મામલતદાર દ્વારા રાજસ્થાન પાસિંગ અંદાજે 800 બોરી મગફળી ભરેલી ટ્રક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ભાભર મામલતદાર દ્વારા ભાભર હાઈવે પર નિયમિત ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન પાસિંગ ટ્રક શંકાસ્પદ જણાતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં ભરેલી મગફળી કોની છે, ક્યાંથી ભરાઈ છે અને ક્યાં લઈ જવામાં આવી રહી છે તે અંગે ડ્રાઈવર પાસે કોઈ નક્કર પુરાવા કે ભાડા ચીઠ્ઠી બિલ્ટી હાજર ન હતી. પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ ન મળતા તેમજ મગફળીના જથ્થા માટે કોઈ માન્ય દસ્તાવેજ ન હોવાના કારણે અંદાજે 800 બોરી મગફળી ભરેલી ટ્રક જપ્ત કરી મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે તે હેતુસર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ વચ્ચે કેટલાક તત્વો ખેડૂતોને ભોળવી તેમની જમીનના ઉતારા મેળવી પાડોશી રાજ્યમાંથી સસ્તી મગફળી લાવી ગુજરાતમાં ટેકાના ભાવે વેચી નફો કમાવતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આવી ગેરરીતિઓને અટકાવવા તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં સુઈગામ તાલુકામાં મગફળીનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. તે ઉપરાંત આ વર્ષે પણ રાત્રિના સમયે રાજસ્થાન બાજુથી મગફળી ભરેલી શંકાસ્પદ ગાડીઓ ભાભર વિસ્તારમાં પ્રવેશતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેને કારણે ફરી એક વખત મસ્ત મોટું મગફળી કૌભાંડ થવાની શંકાઓ સેવાઈ રહી છે. લોકોમાં માંગ ઉઠી છે કે ભાભર ખાતે ખરીદાયેલી તમામ મગફળીની તપાસ કરવામાં આવે તેમજ રાત્રિના સમયે બહારથી આવતી મગફળી ભરેલી ગાડીઓની કડક તપાસ કરાય. આ ઘટનાને લઈને અનેકો સવાલો ઊભા થયા છે. બહારથી મગફળી ભરેલી ગાડીઓ ભાભરમાં જ કેમ વેચવા આવે છે? બહારથી મગફળી કોણ મંગાવે છે અને કોણ મોકલે છે? અને આ સમગ્ર પ્રક્રિયામાં કોણ કોણ સામેલ છે? ભાભરમાં જ વેચાણ થવાનું કારણ શું છે? આ તમામ પ્રશ્નોની નિષ્પક્ષ તપાસ થાય તે પ્રજા, ખેડૂતો અને સરકારના હિતમાં હોવાનું લોકો માની રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલી તટસ્થ અને કડક તપાસ કરે છે કે પછી કોઈ દબાણ કે લાલચના કારણે તપાસ ઢીલી મૂકવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અમદાવાદ હાઈવે પર થયેલી યુવક ભરત ચૌધરીની હત્યાના મામલે બનાસકાંઠા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી લાલો મંડોરા સહિત કુલ 6 આરોપીઓને પાલનપુર શહેરના એરોમા સર્કલ વિસ્તારમાં જાહેરમાં વરઘોડા રૂપે રજૂ કરી પોલીસ દ્વારા કડક સંદેશો આપવામાં આવ્યો હતો. આરોપીઓને જાહેરમાં જોતા જ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં એકત્ર થયેલા નાગરિકોએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠાવી હતી. આ દરમિયાન
ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ ગુંજ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ પરંતુ નિયંત્રિત માહોલ રહ્યો હતો. પોલીસે એરોમા સર્કલથી લઈને ખાનગી હોટલ નજીક આવેલા ઘટના સ્થળ સુધી આરોપીઓને લઈ જઈ ઘટનાની રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ કાર્યવાહીનો હેતુ ઘટનાક્રમનો ચોક્કસ માહિતી એકત્રિત કરવી તેમજ તપાસને વધુ મજબૂત બનાવવાનો હતો. જાહેરમાં કરાયેલી આ કાર્યવાહીથી પોલીસનો કડક અને સ્પષ્ટ અભિગમ સામે આવ્યો છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 2 ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો વિશાળ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. લોકોના આક્રોશ વચ્ચે કોઈ અણઘડ ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી શાંતિ જાળવવા માટે સતત દેખરેખ રાખવામાં આવી હતી. પાલનપુર અમદાવાદ હાઈવે જેવી વ્યસ્ત માર્ગ પર થયેલી આ હત્યાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી હતી. જોકે પોલીસની ઝડપી કાર્યવાહીથી અને આરોપીઓને જાહેરમાં રજૂ કરી કરાયેલ કડક પગલાંને કારણે લોકોમાં કાયદા પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું જોવા મળ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હત્યાના કેસમાં કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે અને તમામ પુરાવાના આધારે કાયદેસર કાર્યવાહી કરીને કોર્ટમાં મજબૂત કેસ રજૂ કરવામાં આવશે. આ ઘટનાએ એક તરફ ગુનાખોરોને ચેતવણી આપી શકે તો બીજી તરફ સમાજમાં કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારીનો સ્પષ્ટ સંદેશો પહોંચાડ્યો છે. આપણે જણાવું કે બનાસકાંઠા જિલ્લામાં 20/12/2025 રોજ જે બનાવ જે જગ્યાએ આ બનાવ થયો હતો જ્યાં મરણ જનાર શ્રી ભરતભાઈ ચૌધરી જ્યાં મૃત્યુ નીપજવામાં આવ્યું હતું, એવા જે રીઢા આરોપીઓ પર જ્યારે પોલામપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો, એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે. તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું કર્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે, તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે. હજુ પણ આમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, જે પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્યવાય જે પણ કોઈ વિગતો હશે કે બીજા અન્ય આરોપીઓ છે તે બાબતે આપણે માહિતગાર કરવામાં આવશે. આભાર. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા રાધનપુર નેશનલ હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી ફરી એક વખત સામે આવી છે. વારંવાર રજૂઆતો છતાં રોડ ઉપર પડેલા ખાડાઓ, બંધ સ્ટ્રીટ લાઇટો અને ખસ્તાહાલ સર્વિસ રોડ અંગે કોઈ કાર્યવાહી ન થતાં અંતે કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ભલગામ ટોલ પ્લાઝા પર મોરચો માંડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ભલગામ ટોલ પ્લાઝા પર રોડ નહીં તો ટોલ નહીંના સૂત્ર સાથે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક નાગરિકોની મોટી સંખ્યાએ હાજરી આપી હતી. કાંકરેજ તાલુકાના સંકલન સમિતિની બેઠકમાં અનેક વખત રોડ ઉપરના ખાડા, અપૂરતી સ્ટ્રીટ લાઇટ અને જોખમી સ્થિતિ અંગે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ મુડેઠા ટોલ પ્લાઝાથી શિહોરી, થરા અને રાધનપુર સુધીના નેશનલ હાઈવે પર કોઈ સુધારણા ન થતાં અંતે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનું ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું. સ્થાનિક લોકોના નાના મોટા વાહનો ઉપરાંત બહારના રાજ્યોમાંથી આવતા ભારે વાહનો આ માર્ગ પરથી સતત પસાર થાય છે અને ટોલ પ્લાઝા પર ટેક્સ પર ભરવામાં આવે છે. તેમ છતાં રસ્તાની હાલત અત્યંત ખરાબ હોવાને કારણે અકસ્માતોની ભીતિ વધી ગઈ છે. આ સ્થિતિને કારણે સરકાર તંત્ર અને સ્થાનિક સ્તરના વ્યવસ્થાપનના ગંભીર ખામી દેખાઈ રહી હોવાનું પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું. ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખી ભલગામ ટોલ પ્લાઝા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આશરે 100થી વધુ લોકોએ હાથમાં બેનરો લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ ટોલ પ્લાઝા બંધ કરાવવાના પ્રયાસ થતાં પોલીસે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી સહિત અન્ય કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તેમને થરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને નેશનલ હાઈવે ઓથોરિટીએ તંત્રની કાર્યપદ્ધતિ પર અનેકો પ્રશ્નો ઊભા કર્યા છે. હવે જોવાનું રહ્યું કે આંદોલન બાદ તંત્ર કેટલા ઝડપી પગલાં ભરે છે અને કાંકરેજ, શિહોરી, થરા, રાધનપુર હાઈવે પર ક્યારે સુધારણા કાર્ય શરૂ થાય છે. 1 વાગે ભલગામ ટોલ પ્લાઝા ઉપર જે થરા સર્વિસ રોડ ને નેશનલ હાઈવે ના કમાન્ડ એરિયામાં જે રોડ છે એમાં મસ્ત મોટા ખાડાઓ પડી જવાથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિવારણ ના આવતા છેલ્લા એકાદ અઠવાડિયામાં થરાના વેપારી મિત્રો પણ અમુક મને મળીને રજૂઆત કરી. ત્યારે થરા ટોલ પ્લાઝા પર અમે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યાંથી લગભગ 500 થી વધુ કાર્યકરો આગેવાન સાથે અમારી અટકાયત કરવામાં આવી હતી. અમે ટોલ પ્રોજેક્ટ મેનેજરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં થરાની જનતા અને થરાના વેપારીઓના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો લેખિતમાં આપ્યા છે. એની ઓછી અમે લીધી છે અને પ્રથમ માગણી અમારી એ છે કે થરાના સર્વિસ રોડમાં જે ખાડા પડ્યા છે અને બંને બાજુ ગટર લાઈન જે ઉભરાઈને રોડ ઉપર આવે છે એનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે.
અન્યથા આવનાર સમયમાં બધા સાથે બેસી વાતચીત કરી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। સાહેબ હાઈવે ઓથોરિટી દ્વારા દર વખતે આશ્વાસન જ મળ્યું છે, આ સાલ આ ફેર કેવું રહેશે? और देखते हैं क्या होता है क्या नहीं होता है, नहीं तो फिर हम रोड पे उतरेंगे, फिर उनको बुलाएंगे, हम बैठेंगे नहीं। जनता की जो बात है और जनता की बात कोई सुनेगा नहीं, ऐसा नहीं चलेगा। उन लोगों ने हमें आश्वस्त किया है कि सर हम जितने जल्द ये खड्डे वाली जो बात है उसको पूर्ण करेंगे। सर्विस रोड के लिए हुआ है, सर्विस रोड का काम चालू है और आगे नया काम चालू करने की प्रक्रियाएं चल रही है। जनवरी तक उसका काम निपटाने की पूरी प्रक्रियाएं कंप्लीट होने की संभावना है और जो भी ड्रेन सिस्टम वगैरह जो है वो नई ड्रेन सिस्टम के लिए प्रपोजल जा चुका है NHAI के पास। उसका नया ड्रेन पूरा टूट के नया ड्रेन बनने वाला है और रोड भी नया सर्विस रोड पूरा कंप्लीट बनेगा। रोड पे सर्विस ऊपर लाइट अभी नहीं है, लाइट भी अपना अभी जल्दी से काम चालू हो जाएगा, जनवरी के बाद वो भी काम रनिंग में है। नहीं बरसों से जो हमारा अभी दूसरी बार 3 बार रजूआत हुई है और दोनों सर्विस रोड और स्ट्रीट लाइट अभी तक शुरू नहीं हुई और चालू भी नहीं हुई। वो अभी जल्दी से जल्दी चालू होने की संभावना है। अभी तो वो पोल भी खड़ा नहीं किया, कहाँ से चालू होगी? जब लगाएंगे अभी नया, जनवरी के बाद में नया काम चालू होने वाला है हमारा, पूरा दूसरी कंपनी आने वाली है, दूसरा काम चालू होने वाला है। अभी पहले कौन सी कंपनी थी? पहले डीपी जैन कंपनी थी, तो अभी अडानी कंपनी आने वाली है। नहीं जो टेंडर में जो लिखा हुआ था वो स्ट्रीट लाइट थी, वो सर्विस रोड का था, वो अभी तक क्यों उसने नहीं बनाया? वो अभी सारा रोड का काम चल रहा था, कुछ प्रोजेक्ट भी थोड़ा सा प्लस माइनस चल रहा था, इस वजह से अभी सारा काम दोबारा से रनिंग होने वाला है। वो एजेंसी के सामने नेशनल हाईवे अथॉरिटी ने क्या एक्शन लिया? उन्होंने अपना जो नोटिस वगैरह होते हैं, पेनल्टीज वगैरह होती हैं, उन्होंने सारा काम अपना किया है। वो अभी एमएलए साहब ने जो धरना किया उसके बारे में आप क्या कहेंगे? एमएलए साहब ने सर्विस रोड के लिए धरना किया है, उसका काम जल्दी से जल्दी प्रोसेस में हम कराया जाएगा। अभी जो रोड पे जो बहुत बड़े खड्डे हो गए उनका भी पहले सर्विस रोड का काम जल्दी से होगा, उसके बाद उनको भी जल्दी से निपटा दिया जाएगा। सर्विस रोड का प्रोसेस कैसे होगा, क्योंकि अभी गटर लाइन जो है जो ऊपर है, गटर लाइन का साहब ये नया रोड बनेगा और नई गटर लाइन बनेगी, पूरी गटर लाइन तोड़ी जाएगी और नई बनाई जाएगी। पानी का निकालने का व्यवस्था कहाँ से? वो नया ड्रेन से इसको करीब आगे बढ़ाया जाएगा, वो आगे कहीं निकासी का मार्ग देखा जाएगा, जहाँ भी सुविधाएं होगी उसको कंप्लीट किया जाएगा। टाइम पीरियड कितना रहेगा उसका, कब शुरू होगा? मानसून से पहले हो जाएगा नया वाला, नया ड्रेन सिस्टम जो होगा वो मानसून से पहले होगा। लेकिन जो रोड पे जो खड्डे पड़े वो जनवरी के महीने में हो जाएगा सर। पहले जो अकस्मात वो तो उसका जिम्मेदार कौन होगा? नहीं होगा ऐसा, जल्दी से जल्दी उसको ऐसा हो रहा है ना, कितने लोग मारे गए हैं। जल्दी से जल्दी गड्ढे भरवाने की हम कृपा करेंगे। नहीं वो अकस्मात होगा तो इसमें नेशनल हाईवे अथॉरिटी जवाबदार रहेगी या नहीं? रोड पे एक्सीडेंट होता है तो उसके जवाब वो खड्डे के कारण होता है, खड्डे के कारण नहीं होगा सर। अभी जल्दी से जल्दी खड्डे बढ़वाने के लिए अपनी प्रक्रिया चालू है डेली। अगर खड्डे के कारण हुआ तो कई किस्से के खड्डे के कारण व्यक्ति की मौत हो गई, अगर हुआ तो नेशनल हाईवे जिम्मेदारी लेगी क्या? उसके लिए काम प्रोसेस चालू है, काम के लिए बोल सकते हैं हम असकमाक के लिए कैसे बोलेंगे कि कोई मर जाए, ऐसे कैसे बोल सकते हैं हम गड्ढे भरवाने के लिए प्रोसेस में है, गड्ढा पहले भरवाएंगे हम, जितनी भी जल्दी होगा रिपेयर करने का काम पहले आगे रखाया जाएगा। सर्विस रोड अब तक कितनी बार बना है जब से शुरू हुआ है तब से? ये सर्विस रोड पूरा नया बना था 2023 में, पूरा नया रोड बना था। उसके बाद में 24 में भी रिपेयर हुआ, 25 में भी हुआ और 25 में कंटिन्यू 4 महीने से रिपेयर चल रहा है, क्योंकि वहां का ड्रेनेज सिस्टम जो है, वहां के लोगों ने सर्विस रोड पे जो गाड़ियां वगैरह धोते हैं उसके अंदर वहां पे उन्होंने कनेक्शन कर रखा है, उसकी मट्टी जमा हो जाती है, उसको कोई नहीं देखता। वहां से मट्टी निकालते हैं, बार बार वहीं कचरा जमा हो जाता है। जिम्मेदारों पर आपने एक्शन लिया, आपके रोड पर नुकसान करता है तो क्या? जिम्मेदारी के लिए सबको बोलते हैं, वहां पे हम जाते हैं, ऐसा नहीं है कि हम सबके लिए भी उनके लिए भी करते हैं, क्योंकि रोड उन्हीं को बनाना है। पानी आएगा रोड पे तो रोड टूटेगा, पानी की वजह से रोड टूट जाता है। हाँ। हर चौमासे में पूरा पानी भर जाता है। हाँ जी। और ड्रेनेज आपकी पूरी जो ड्रेनेज पहले जो 10 साल पहले जब रोड बना था, जो ड्रेनेज बनी थी वो छोटी थी और उसकी वजह से जो ड्रेनेज उस समय इतनी पब्लिक नहीं हुआ करती थी, उससे ये ड्रेनेज सिस्टम पूरा बंद था। अभी जो आउटलेट हैं वहां पे सारे आउटलेट बंद हो चुके हैं, उन आउटलेट को भी खुलवाने के लिए प्रक्रियाएं चल रही हैं। अथॉरिटी